Hi, I am Nayan Shah from Studio Aesthetics. We are into this field since 1991. વિશાલભાઈ રામેશ્વરમાંથી કોઈક રેફરન્સથી મને મળવા આવ્યા અને એમને કાસિન્દ્રામાં અહીંયા એ લોકો બહુ સરસ કામ કરી રહ્યા છે અને એમને અહીંયા કંઈક ડેવલપ કરવું હતું. કાસિન્દ્રા લોકેશન મને બહુ અપીલ કરતું હતું ઘણા વખતથી. અમદાવાદનો જ્યારે હું માસ્ટર પ્લાન જોઉં ડેવલપમેન્ટ 2021નો, તો એ માસ્ટર પ્લાનમાં 90 મીટરના રિંગ રોડની અંદર કાસિન્દ્રા એક એવું સ્ટ્રેટેજિક લોકેશન છે કે જે ઓડાની લિમિટમાં નથી આવતું અને અહીંયા મને એવું પોટેન્શિયલ દેખાય છે કે આ જગ્યા બહુ જલ્દી ડેવલપ થશે. વિશાલભાઈએ મને અપ્રોચ કર્યો અને અમે લોકોએ આ સ્કીમ એમને ઇન્ડિવિજ્યુઅલ બંગલોઝની એક સ્કીમ કરવી હતી, ટ્વિન બંગલોઝ અને ઇન્ડિવિજ્યુઅલ બંગલોઝ, અને અમે લોકોએ એ સ્કીમને દોરવાની શરૂઆત કરી. તો રામેશ્વરનો આ પ્લોટ જ્યારે એમણે લક્ઝુરિયા સ્કીમ કરવા માટે અમને આપ્યો અને આજુબાજુનું અમે જે ફેબ્રિક જોયું, એ ફેબ્રિક જોતાં અમને એવું લાગ્યું કે બધા બહુ જ અહીંયા ટ્વિન બંગલોઝ, અફોર્ડેબલ બંગલોઝની સ્કીમ્સ ચાલે છે અને મોસ્ટલી બધા ટ્વિન બંગલો છે અથવા રો હાઉસ જેવા બધા બંગલોઝ છે. અને મેં આ સ્કીમનું માસ્ટર પ્લાનિંગ સ્ટાર્ટ કર્યું. તો આ સ્કીમમાં જુદી જુદી કેટેગરીના જુદા જુદા બંગલોઝ છે, જે 200-250 વાર કાર્પેટ પ્લોટથી ચાલુ થઈ ને 400-500 વાર કાર્પેટ પ્લોટ સુધીના પ્લોટ્સની અમે લોકોએ આ સ્કીમ ડિઝાઇન કરી. આ સ્કીમમાં અમે લોકોએ બંગલોઝનું એવી રીતે લોકેશન રાખ્યું, કોમન પ્લોટનું લોકેશન એવી રીતે રાખ્યું કે ઓલમોસ્ટ કોમન પ્લોટ ફેસિંગ બંગલોઝ મળે. એટલે આ સ્કીમમાં આપણે 3 કોમન પ્લોટ કર્યા, બધી જ એમ્યુનિટીઝ એના સાથે મૂકી, જે આજુબાજુ કદાચ બીજી બધી સ્કીમમાં આટલી બધી એમ્યુનિટીઝ, આટલી સરસ રીતે કોમન પ્લોટ્સનું ડિસ્ટ્રીબ્યુશન નથી થયેલું. જે 250 વારના યુનિટ અમે નાના યુનિટ કર્યા, તે યુનિટ પણ અમે લોકોએ ટ્વિન બંગલોને બદલે બધા ઇન્ડિપેન્ડન્ટ બંગલો ડિઝાઇન કર્યા. તો એ ઇન્ડિપેન્ડન્ટ બંગલો એટલે તમારે તમારું ટેરેસ શેર નહીં કરવાનું. પ્લોટની સાઇઝ એ જ છે, 200-250 વાર કાર્પેટ પ્લોટ્સ. આજુબાજુમાં જે કંઈ મળે છે તે બધા ટ્વિન બંગલોઝ છે. પણ આપણે ત્યાં અહીંયા રામેશ્વર લક્ઝુરિયામાં આપણે જે બંગલોઝ ડિઝાઇન કર્યા, તે બંગલો 250 વારના કે 200 વારના કાર્પેટ પ્લોટના બંગલોઝ પણ ઇન્ડિપેન્ડન્ટ બંગલો છે. જેથી તમારી કોઈ કોમન શેરિંગ વોલ નથી, તમારી પાસે કોમન શેરિંગ ટેરેસ નથી. તો એ ઇન્ડિપેન્ડન્ટ બંગલો આપણે આવી રીતે ડિઝાઇન કર્યા. આ બંગલોમાં પણ આપણે એવું કર્યું કે બધા જ માસ્ટર બેડરૂમ ડિઝાઇન કરી, લિફ્ટવાળા બંગલોઝ, જેમાં બધી જ એમ્યુનિટીઝ, જેને લક્ઝુરિયસ કહી શકાય તેવી બધી જ એમ્યુનિટીઝ આપણે આપવાનો આમાં પ્રયત્ન કર્યો. ઓલ માસ્ટર બેડરૂમ જ્યારે હું એવું કહું છું ત્યારે બધા જ ઘરના બધા જ મેમ્બરને એક સરખી સાઇઝના બધા જ રૂમ મળી શકે. એટલે નાનો દીકરો હોય એને નાનો રૂમ મળે, કે દીકરીને પરણીને જતા રહેવાનું છે તો એને નાનો રૂમ મળે. એવી રીતે આપણે આ પ્લાનિંગ ના કર્યું. આપણે એવો પ્રયત્ન કર્યો કે બધા જ માસ્ટર બેડરૂમ હોય, જેથી દરેકને એક સરખી સાઇઝના રૂમ મળે, એક ઇક્વાલિટી હોય. ઘરના કોઈ પણ મેમ્બરને આ સ્કીમ જોયા પછી એવું દુઃખ ના હોય કે મને નાનો રૂમ મળશે. મમ્મી હોય કે વહુ હોય કે દીકરી હોય, તો બધાને એક સરખી સાઇઝના રૂમ મળે, એક સરખી સાઇઝના ટોયલેટ મળે, એક સરખી સાઇઝના ડ્રેસ એરિયા મળે. ન્યૂ અર્બન ઇન્ડિયન લાઇફસ્ટાઇલ પ્રમાણે દરેકને સરસ સાઇઝના બેડરૂમ્સ, એની સાથે સરસ વોકિંગ ક્લોઝેટ અને એના સાથે ટોયલેટ. તો આ જે આપણી હવે બેસિક જરૂરિયાત છે, તેવી રીતે આપણે આ બંગલોઝને ડિઝાઇન કર્યા. ગ્રાઉન્ડ ફ્લોર પર આપણે એક ડે બેડરૂમ આપ્યો, જે દિવસ દરમિયાન નીચેની એક્ટિવિટીમાં વાપરી શકાય, કમ્પેરેટિવલી થોડોક નાનો, પણ જે ટીવી રૂમની જેમ પણ વાપરી શકાય અને ડે રૂમની જેમ વાપરી શકાય. ઉપરના બધા જ રૂમ એ માસ્ટર બેડરૂમ થઈ ગયા, બધા જ એક સરખી સાઇઝના રૂમ. તો કોઈ દરેક મેમ્બર ઘરમાંથી એવું સિલેક્ટ કરી શકે કે એને સનરાઈઝ જોવો છે કે સનસેટ જોવો છે. વાસ્તુશાસ્ત્રનો બહુ પ્રશ્ન ના રહે. તો મકાન એક ખરેખર સરસ ઘર બને. ઘર એટલે હું એવું સમજું છું કે લાગણીઓનો સમૂહ હોય છે. તો ઘરના દરેક મેમ્બર જો ખુશ રહે, દરેક મેમ્બરને એક સરખી સાઇઝનું બેડરૂમ મળે, તો ઘરમાં બધા જ ખુશ હોય અને એવા ફેમિલી કદાચ વધારે સરસ રીતે ગ્રો કરી શકે. જેના સાથે આપણી ઇન્ડિયન કલ્ચરલ વેલ્યુઝ પણ એસોસિએટ થયેલી છે. હું સમજું છું કે પપ્પા હોય અથવા એકલા પપ્પા હોય કે એકલા મમ્મી હોય, એમને નાનો જ રૂમ સામાન્ય રીતે આપણે આપતા હોઈએ, તેને બદલે એમને સરખી સાઇઝનો રૂમ આપણે આપી શકીએ. લિફ્ટની સુવિધા હોય તો દરેક રૂમ એ ગ્રાઉન્ડ ફ્લોર જેવા બેડરૂમ્સ છે. લિફ્ટ પણ આપણે એવી રાખી છે કે જેમાં વ્હીલચેર સાથે એક માણસ બેસીને ઉપર જઈ શકે અને નીચે આવી શકે. યુઝર ફ્રેન્ડલી, બધાને જ ફાવે તેવું આપણે એક યુનિટ ડિઝાઇન કરવાનો પ્રયત્ન કર્યો. અને એવું યુનિટ કે જે ઇન્ડિપેન્ડન્ટ છે. ફરીથી કહું છું કે કોમન ટેરેસ નથી, ટેરેસનું શેરિંગ નથી. તમારો પડોશી કોણ છે તેની તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમારી કોઈ જ કોમન વોલ શેરિંગ નથી.
ફૂલ્લી વેન્ટિલેટેડ બધા જ રૂમ્સ જેને ક્રોસ વેન્ટિલેશન હોય. તો ઓવરઓલ આ સ્કીમ એ રીતે મને ગમે છે કે જેમાં આપણે સોશિયલ વેલ્યુઝને પણ ધ્યાનમાં રાખી શક્યા છીએ, આપણી ન્યૂ ઇન્ડિયન અર્બન લાઇફસ્ટાઈલને પણ ધ્યાનમાં રાખી શક્યા છીએ. ઓવરઓલ આ પ્રોડક્ટ એ રીતે મને બહુ ગમે છે. હું એવું સમજું છું કે 2 લિવિંગ રૂમ એ આ સમયની બહુ જ મોટી જરૂરિયાત છે. હું એને એસેન્શિયલ સમજું છું, એને લક્ઝરી પણ નથી સમજતો. હવે નવી ઇન્ડિયન અર્બન લાઈફસ્ટાઈલમાં આપણા બાળકો, આપણું એક્સપોઝર, ગ્લોબલાઇઝેશન થયા પછી આપણી લાઈફસ્ટાઈલ, તે બધામાં આપણી પ્રાઇવેસીનો કન્સેપ્ટ, એ બધું ધ્યાનમાં રાખવું તો એક ફોર્મલ ડ્રોઈંગ રૂમની જેમ એક્ટ કરી શકે અને બીજો લિવિંગ રૂમ જે તમારી લિવિંગ સ્પેસની જેમ એક્ટ કરે, જેમાં તમે રિલેક્સ થઈને ટીવી જોવું છે કે કંઈ પણ કરવું છે, તમે ગમે તે કપડાં પહેરીને તમે આરામથી બંનેને એન્જોય કરી શકો અને તમારી પ્રાઇવેસી જળવાય. એટલા માટે આપણે 2 લિવિંગ રૂમ રાખવાનો પ્રયત્ન કર્યો. ફર્સ્ટ ફ્લોરના એ રૂમને હું મલ્ટિપલ એક્ટિવિટી રૂમની જેમ જોઉં છું. ત્યાં આપણે નાનકડું સિટિંગ કરી શકીએ, કોઈકને પૂજા રૂમ કરવો હોય, યોગા રૂમ કરવો હોય તો તે કરી શકે, કોઈકને એને જીમની જેમ વાપરવું હોય તો જીમની જેમ વાપરી શકે. એ સિવાય કોઈને ઘરે નાનકડા વર્ક સ્ટેશન્સની જરૂર હોય તો લાઇબ્રેરીની જેમ કે સ્ટડી એરિયાની જેમ પણ એ રૂમને આપણે વાપરી શકીએ. મલ્ટિપલ એક્ટિવિટી રૂમ એટલે તમે કદાચ એક સોફા કમ બેડ મૂક્યો હોય તો કોઈ ગેસ્ટ આવે એને પણ તમે એકોમોડેટ કરી શકો. તો એક બફર રૂમ એ એવી રીતે એમાં એક્ટ કરે છે કે જેમાં બધી જ ફેસિલિટી સરસ રીતે આપણે એકોમોડેટ કરી શકીએ આપણી લાઈફસ્ટાઈલ પ્રમાણે. ટેરેસ, મલ્ટિપલ ટેરેસ, જુદા જુદા લેવલ પરના ટેરેસ. એક ટેરેસ એવું કે જે તમારા બેડરૂમમાંથી સીધા જ બહાર જઈ શકાય, એવરીડે તમે વાપરી શકો. અને બીજું ટેરેસ એવું કે જે ઉપર હોય, જે તમે તમારા કોઈ ફંક્શન્સ દરમિયાન વાપરી શકો, તહેવારો દરમિયાન વાપરી શકો, કદાચ સૂવા માટે પણ વાપરી શકો. કાસિન્દ્રા એક એવી જગ્યા છે કે જ્યાં તમને સરસ આકાશ દેખી શકાય. લાઇટ કમ્પેરેટિવલી ઓછી છે, શહેર જેટલી નથી. અને 2 લેવલના ટેરેસ ઉત્તરાયણમાં સરસ રીતે વાપરી શકાય. તો 2 ટેરેસ તો મને બહુ ગમે છે, સરસ વસ્તુ છે, હું એવું સમજું છું. કાસિન્દ્રા એક એવું પોકેટ છે જે હજી અનએક્સપ્લોર છે. કાસિન્દ્રા પર લોકોનું બહુ ધ્યાન ગયું નથી. કમ્પેરેટિવલી લેન્ડના ભાવ અમદાવાદના બીજા એરિયા કરતાં ખૂબ સસ્તા છે. આવી જગ્યા પર જો હું મારી જમીન અને મારું આકાશ, સરસ મજાની જમીન આપી શકું જેમાં સરસ મજાના ગાર્ડન્સ થઈ શકે, એ આપણે અહીંયા અફોર્ડ કરી શકીએ એવી લક્ઝરી છે એવું હું સમજું છું. તો સરસ ગાર્ડન છે, સરસ ટેરેસીસ છે, મારી જમીન, મારું આકાશ, એવી વાત છે. એસેન્શિયલ વસ્તુ છે. દરેક બંગલોઝમાં, દરેક સ્કીમમાં આપણને સરસ વોશયાર્ડ જોઈતું હોય, એક એવા પ્લેટફોર્મ્સ જોઈતા હોય કે જે ઇવેન્ટ દરમિયાન આપણે કંઈક પાર્ટી રાખી હોય તો આઉટડોર કિચનની જેમ તે એક્ટ કરી શકે. ઘણું બધું કુકિંગ કદાચ આપણે વધારે તેલવાળું, વધારે મસાલાવાળું બહાર કરવું હોય તો બહાર કરી શકીએ. તો સરસ વોશયાર્ડ, જેની સાથે કવર્ડ કપડાં સૂકવવાની જગ્યા. વોશયાર્ડ એવી રીતે કે જે પાછળના મકાનને કે બીજા મકાન સાથે બહુ ડિસ્ટર્બ ના થાય, એસ્થેટિકલી સરસ રીતે એડ્રેસ થયેલું, એર્ગોનોમિકલી સરસ રીતે એડ્રેસ થયેલું, ચોખ્ખું નીટ વોશયાર્ડ જે એસેન્શિયલ છે એવું હું સમજું છું. એક્સટિરિયરની જો હું વાત કરું તો જ્યારે અમે લોકોએ આ સ્કીમની શરૂઆત કરી અને આ સ્કીમ અમે ડિઝાઇન પણ કરી, તે દરમિયાન અમે લોકોએ એક એવો ઓપ્શન આપવાનો પ્રયત્ન કર્યો હતો કે એક જ પ્લાનમાં જુદા જુદા એલિવેશન અમે આપીએ તો દરેક લોકોને એવી એક ચોઈસ મળે કે આ જ પ્લાન સાથે હું જુદા જુદા એલિવેશન પ્રપોઝ કરતો હતો, કર્યા છે રાધર. એના સાથે થોડીક ટેકનિકલ ક્લીચ એવી આવતી હોય ક્લાયન્ટને કે એને કઈ રીતે હેન્ડલ કરવું, જુદા જુદા લોકો જુદી જુદી રીતે. મને રાધર એવી પણ ઈચ્છા હતી કે હું જુદા જુદા કલર્સ પણ કરું. એક નાનકડું મકાન હું લઉં છું, એમાં મને જો આવી ચોઈસ મળતી હોય જેમાં હું જુદું એલિવેશન કરી શકું, મારું એલિવેશન એવું કે જે બાજુવાળા જેવું નથી, તો મારું પોતાનું ઇન્ડિવિજ્યુઅલ બીસ્પોક યુનિટ હોય તેવું તે લાગે. ઇટાલિયન સ્ટાઇલ પેલેસીસના નાના મોડ્યુલ જેવું, નાના સ્મોલ હાઉસ બટ ઇટાલિયન સ્ટાઇલ, પેલેડિયો સ્ટાઇલનું એલિવેશન કરવાનો પ્રયત્ન કર્યો જે ચોખ્ખું, ક્લીન, નીટ છે. ઓર્નામેન્ટલ થોડુંક છે જેમાં થોડીક કળા દેખાય છે. અને સ્લોપિંગ રૂફનું એલિવેશન કરવાનો પ્રયત્ન કર્યો છે જે સામાન્ય રીતે આપણે જ્યારે કોઈ ઘર વિચારીએ તો સ્ક્વેર ઘર અને એના ઉપર આમ સ્લોપ કરીએ, નાના બાળકને પણ પૂછીએ તો એ આવું ઘર વિચારે, એવી રીતે એક સરસ સપનાના ઘર જેવું નાનકડું ઘર
એવું ડિઝાઇન કરવાનો પ્રયત્ન કર્યો. જો મને એક આ કિંમતમાં વ્હાઇટ હાઉસ જેવું ઘર મળતું હોય તો એનાથી સરસ તો કોઈ વાત નથી. એમ્યુનિટીઝમાં લગભગ બધું જ બેસિક એક્સટેન્ડેડ લાઇફસ્ટાઇલ સાથે જેને આપણે આવરી શકીએ બધું અમે લોકોએ લેવાનો પ્રયત્ન કર્યો. નાના બાળકો માટે પ્લેઇંગ એરિયા, તેના સાથે પેરેન્ટ્સને બેસવાની જગ્યા, ગ્રેન્ડ પેરેન્ટ્સને બેસવાની જગ્યા એટલે ગઝેબોઝ એ લોકો માટેના. દરેક કોમન પ્લોટ્સમાં બેસિક એમ્યુનિટીઝમાં ટોયલેટ્સ, હાઉસકીપિંગ રૂમ્સ, થોડાક ટીન્સ જેવા બાળકો માટે જુદા પ્લેઇંગ એરિયા, જેમાં સ્વિમિંગ પુલ, જિમ્નેશિયમ, સિટ આઉટ્સ, સરસ સ્પા. આ સિવાય ત્રીજા કોમન પ્લોટમાં અમે લોકોએ એક સરસ મોટું હોમ થિયેટર, એના સાથે બેન્ક્વેટ હોલ અને પાર્ટી માટેની મોટી લોન, તો લગભગ બધું જ આપવાનો પ્રયત્ન કર્યો છે. સામાન્ય રીતે જ્યારે આપણે માસ્ટર પ્લાનિંગ જોતા હોઈએ છીએ બીજી બધી સ્કીમનું, તો એ મોડર્ન રીતે માસ્ટર પ્લાન થયો હોય, જેના રોડ રસ્તા સીધી લીટીમાં હોય. એવા માસ્ટર પ્લાનિંગ મને થોડાક વધારે મિકેનિકલ દેખાતા હોય છે. તો અહીંયા મારા જે રોડ રસ્તા છે કે જે માસ્ટર પ્લાન છે એ થોડીક વર્નાક્યુલર ક્લાસિકલ સ્ટાઇલનો માસ્ટર પ્લાન છે, જેના રોડ રસ્તા એ સીધા નથી, પણ એ રોડ્સ એવા છે કે જે ઇન્ટરેસ્ટિંગ બધી જ ફસાડને એટલે બધા જ મકાનને આપણે જોતા જોતા જઈએ અને એ જોવાની ઈચ્છા થાય તેવી રીતે થોડાક કર્વિલિનિયર્સ, થોડાક એન્ગ્યુલર રોડ્સ છે. તો માસ્ટર પ્લાનમાં અને દરેક મકાનને સરસ કોમન પ્લોટ જોઈ શકાય તેવી રીતે કરવાનો પ્રયત્ન કર્યો છે. માસ્ટર પ્લાનિંગ એવું હોય કે જેમાં દરેક મકાનને કોમન પ્લોટ મળે. ઇન્ડિવિજ્યુઅલ યુનિટ એવું હોય કે જેમાં દરેક મેમ્બરને એક સરખા બેડરૂમ્સ મળે, બધી જ એમ્યુનિટીઝ માટેની જગ્યા મળે, તમારા બેડરૂમ પસંદ કરવાની તમને રિલેક્સ ચોઇસ મળે, કારણ કે બધા સરખા હોય. આવું સામાન્ય રીતે આપણે બીજી કોઈ સ્કીમમાં નથી જોતા. એને હું મેઇન ફીચર સમજું છું આ સ્કીમનો. સામાન્ય રીતે એવું થાય કે આપણે આપણા પેરેન્ટ્સને ગ્રાઉન્ડ ફ્લોરનો જ બેડરૂમ આપીએ અને એ સામાન્ય રીતે નાનો જ હોય. જો હું લિફ્ટ પ્રોવાઈડ કરું છું તો એ યુઝર ફ્રેન્ડલી થઈ જાય છે, ડિસેબલ ફ્રેન્ડલી થઈ જાય છે. ઉપરના બધા જ રૂમ જે એક સરખી સાઇઝના મેં આપ્યા છે તે બધા જ રૂમમાં હું મારા પેરેન્ટ્સને કે ઘરના દરેક મેમ્બરને એકોમોડેટ કરી શકું છું. કોઈ બીમાર છે, કોઈને કોઈ એક્સિડન્ટ થયો છે, કોઈ ડિસેબલ છે, તો લિફ્ટ એને એના બેડરૂમ સુધી પહોંચાડી શકે. વ્હીલચેરવાળી લિફ્ટ જે એને એના બેડરૂમ સુધી પહોંચાડી શકે. આ લક્ઝરી છે અને દરેક ઘરમાં હોવી જોઈએ. તો ઘરના દરેક મેમ્બર પોતાનો જ બેડરૂમ દરેક પરિસ્થિતિમાં વાપરી શકે, એનાથી સરસ પરિસ્થિતિ શું હોય. રામેશ્વર સાથેના કામના આ અનુભવથી અમને એવી ખબર પડી કે રામેશ્વર ખાલી સારી પ્રોડક્ટ બનાવવાનું એવું એક ગ્રુપ નથી, પણ એ લોકોની પોલિસીસ પણ બહુ સરસ છે. હું જે કોઈ બિલ્ડર્સ સાથે કામ કરું છું એ બિલ્ડર્સ બહુ જ જૂજ બિલ્ડર્સ મને એવા મળ્યા છે કે જે લોકોની પોલિસી અને પ્રોડક્ટ બંને બહુ સરસ હોય. આ કામ સાથે કરવાની પ્રોસેસમાં અમે લોકો જ્યારે અહીંયા જે કંઈ ફિનિશિસ મકાન માટેના પસંદ કરતા હતા, જે રીતે અમે ઇલેક્ટ્રિકલ પોઈન્ટ્સ આપતા હતા, જે રીતે અમે બધી જ વસ્તુઓને ડિઝાઇન કરતા હતા ડિટેલમાં, ત્યારે એવી ખબર પડી કે એ લોકોને એન્ડ યુઝરને એવી વસ્તુ આપવી છે જે એને બદલવી ના પડે. એને સ્કીમ લીધા પછી, મકાન લીધા પછી, પોતાનું ઘર લીધા પછી બધી બહુ જ તોડફોડ ના કરવી પડે. ઇલેક્ટ્રિકલ પોઈન્ટ્સ ઓછા આપવાના, ટાઇલ્સ સસ્તા આપવાના કે નળ સસ્તા આપવાના એવું નહીં. જે માણસ અહીંયા ઇન્વેસ્ટ કરે છે, જે ફેમિલી આ સ્કીમમાં ઘર લે છે, એ પોતાનું ઘર લે છે, એ અહીંયા એને કંઈક બીજા ખર્ચા ના કરવા પડે, એને એ પછી એને તોડફોડ ના કરવી પડે, એ પછી એને કંઈક વધારે એડ કરવું ના પડે. તે બધું એમની પોલિસીમાં આવે છે. તો અમને પણ કામ કરવાની મજા આવી. અમને એવું થયું કે ના, આપણે એક સરસ પ્રોડક્ટ બનાવીએ છીએ જ્યાં એન્ડ યુઝર આવીને સરસ રીતે ખુશ થાય, એક સરસ ઘર મળે એને. તો એવો આનંદ અમને રામેશ્વર સાથે કામ કરવાનો મળ્યો.